હેલો ગાઈસ, કેમ છો બધાએ? મજામાં? હું છું વૈશાલી, અમદાવાદથી. હું બ્લોગ બનાવું છું, પણ મને બધા સલાહ આપે છે કે તમે હિન્દીમાં બ્લોગ બનાવો. કોઈ એમ કહે છે કે લોકેશન આ સારો આપો તો તમારા વ્યૂઝ સારા આવશે, એવી રીતે કે તમે સારા તૈયાર થાઓ. લોકો એમ બધા અલગ અલગ સજેશન આપે. કોઈ સારી સલાહ આપે કે તમારા વ્યૂઝ વધારે આપે, પણ વ્યૂઝ મારા મહેનતથી મને મળશે, સારા લોકેશનથી, સારી તૈયાર થવાથી, કે એ બધેથી નહીં. અત્યારે હું મારા ઘરમાં જ બ્લોગ બનાવું છું અને મારા ઘરનું લોકેશન તમે જોઈ જ શકો છો. પણ મને કોઈ લોકેશનથી ફરક નથી, મને મારા મહેનતથી ફરક છે. કારણ કે હવે તો મને આમ છે ને કે ફ્રેન્ડ્સ, કે રાતે મને હું સૂતી હોઉં ને તો કાલ રાતની જ વાત છે કે હું સૂતી હતી ને તો મને આજના બ્લોગનો વિચાર હતો કે મને બ્લોગ બનાવવો છે. ફટાફટ સવાર પડે તો હું બ્લોગ બનાવું, બ્લોગ બ્લોગ બ્લોગ, બસ બીજું કંઈ જ નહીં. કારણ કે મારા બ્લોગનું સપનું કોને બતાવ્યું તમને કહું? મારા હસબન્ડે એમ કહે છે કે તું બ્લોગ એટલે એમાં એવું છે કે હું નોર્મલી એમ રોજ બ્લોગ જોતી હોઉં છું ને, તો મારા હસબન્ડે મને એમ કીધું કે તું બધાના બ્લોગ જોવો એની કરતાં તું ખુદ બનાવી ને. તો મેં તો કીધું ના. તો એને મને કીધું કે ના, બનાય. એને મને હિંમત આપી કે તું લોકોના જોઉં તો એની કરતાં તારા કોઈક બધાય જોવે ને, તારા ફ્રેન્ડ્સ બને અને તું મતલબ કે કંઈક નામ બનાય. એમ મને એમ કહેશે એવી રીતે. તોય મેં ના પાડી, પણ તો એને મને હિંમત આપી, બહુ આમ સપોર્ટ કર્યો, હજી હાલમાં સપોર્ટ કરે છે કે તું કરી બતાવીશ. ના નહીં, કોઈ જીવનમાં ના પાડવાની થતી જ નથી. એ મને એમ કહે છે કે મહેનત બધાય કરે છે, પણ મારા નામથી તું ઓળખાશ ને અત્યારે, પણ હવે મારો એક એવી ઈચ્છા છે કે તારા નામથી હું ઓળખાઉં, એવી રીતે. એટલે તમારો સપોર્ટ આપો, તમારો પ્રેમ આપો તો બધું જ થશે. તમારી લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, બસ. આ લોકેશનથી કોઈ ફરક નથી, આપણી મહેનતથી છે, એવી રીતે. અને આજે ઘરમાં બનાવ્યો, રોજ બારે બ્લોગ હોય છે, મેં આજે ઘરમાં બનાવું, ચલો મેં કીધું. કારણ કે મારું ઘર પણ જોઈ લે મારા ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.